આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે। વડોદરાની મકરપુરા વિસ્તારની ભવંસ સ્કૂલના 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી અને જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ લગાવવામાં આવતું શાહીનું ટીપકું દર્શાવ્યું અને તે પ્રમાણે બાળકોએ ઊભા રહી હાથ અને આંગળી પર લગાડવામાં આવેલું ટપકુની પ્રતિકૃતિની સાથે સાથે માનવ સાંકળ યોજી અને આકર્ષણ જમાવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો। વડોદરાના વાલીઓ તેમજ નાગરિકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી। મતદાન જાગૃતિ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના ચૂંટણી અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત આચાર્ય તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત જોવા મળ્યા। आज हमारे स्कूल में चुनाव के रिलेटेड मतदान के रिलेटेड अवेयरनेस फैलाई गई थी, जिसमें 1500 छात्र एक साथ एक जगह इकट्ठित होके इस चुनाव के कैंपेन में हिस्सा लिए थे और साथ ही साथ बहुत बड़े बड़े ऑफिसर्स और बहुत बड़े बड़े लोग, जिसमें हमारे प्रिंसिपल सर, हमारे वाइस प्रिंसिपल सर, डेप्यूटी कमिश्नर सर, डेप्यूटी कलेक्टर सर, बहुत सारे लोग शामिल हुए थे। ये हमारे लिए एक बहुत बड़ा ओकेजन था जिसमें हम लोगों को बहुत सारी अवेयरनेस मिली। जब हम जाके मतदान देने के लायक बनेंगे या जब हम मतदान देने जाएंगे तो हमें किस तरीके से करना चाहिए, ये हमारी युवा पीढ़ी के लिए बहुत बड़ा अवेयरनेस फैलाने का कार्यक्रम हुआ था हमारे स्कूल में। आज हमारी स्कूल में 1500 જેટલા વિદ્યાર્થીઓએ ચૂંટણીના આકારનો જાગૃતિ અભિયાન કર્યો હતો, જેના માટે વડોદરાના નગરજનોને જાગૃત કરી શકે મતદાન કરવા માટે, જેનાથી આપણી સરકાર સારી બને અને મજબૂત બને।